વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, કેમ છો બધા? ગયા લેક્ચરમાં આપણે એઇડ્સની સંપૂર્ણ જાણકારી પ્રકરણ નંબર 8 ની અંદર એઇડ્સ એક અસાધ્ય રોગ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે બે લેક્ચરની અંદર આપી છે. વિદ્યાર્થી મિત્રો એના જેવું જ આપણને બીજો એક રોગ આ ચેપ્ટરની અંદર આપણને ભણવા માટે આપેલો છે જેનું નામ બોર્ડ ઉપર મેં લખ્યું છે, જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ. વિદ્યાર્થીઓ, કેન્સર શું છે અને કેન્સર કેવી રીતે થાય, કેન્સરની આખી પ્રક્રિયા શું છે, કેન્સર માટેના કારણો શું છે, કઈ એવી પ્રક્રિયાઓ છે, કઈ એવી કસોટીઓ છે કે જેના વડે દર્દીને કેન્સર થયું છે કે નહીં એની આપણે જાણકારી મેળવી શકીએ. અને એ જ રીતે વિદ્યાર્થીઓ, કેવી કઈ દવાઓ છે કે જેના વડે કેન્સરને મટાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે લેક્ચર છે આપણે એ લેક્ચરની અંદર આપણે કેન્સર વિશેની સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરીશું. બંને પ્રશ્નો તમારી પરીક્ષા માટે બહુ જ અગત્યના પ્રશ્નો છે, ધ્યાનમાં રાખો. એઇડ્સમાંથી પણ નાના મોટા ટોપિક પૂછી શકાય અને કેન્સરમાંથી પણ નાના મોટા ટોપિક પૂછી શકાય. 3 માર્કના પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાયેલા છે, કેન્સર થવા માટેના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આ વિડીયોને ધ્યાનથી જુઓ, એને સમજો, બરોબર, અને વારંવાર એ વિડીયોને જોયા કરો અને તૈયારી કરી નાખો તો આઈ હોપ કે તમે એને સરસ રીતે લખી શકો છો, અન્ડરસ્ટેન્ડ તમે થઈ શકો છો. આપણે જાણીએ છીએ પ્રમાણે તો આપણે શરૂઆત કરીએ તો કેન્સર શું છે અને કેન્સર માટેની જે સમજૂતી છે. તો કેન્સર એ બાકીના જે બધા રોગો છે એ પૈકીનો, બરોબર, બીજા કેટલાક જે ભયાનક રોગો છે એઇડ્સ જેવા, બસ એના જેવો જ. તો કેન્સર પણ એવું કહી શકાય કે સાહેબ કેન્સર પણ એ એક પ્રકારનો, શું લખ્યું મેં, તો સાહેબ એક પ્રકારનો ભયંકર રોગ છે. બસ, પણ આ રોગની ખાસિયત એ છે કે કેન્સર એ એઇડ્સની માફક અસાધ્ય નથી, પરંતુ કેન્સર મેં લખ્યું બોર્ડ પર કે તે સાધ્ય રોગ છે. સાધ્ય રોગનો મતલબ છે જો શરૂઆતના તબક્કામાં પ્રારંભિક જ્યારે કેન્સરની થાય ત્યારે એ રોગનું જો નિદાન કરી દેવામાં આવે, બરાબર, જો એની સારવાર એ જ સમયે શરૂ કરી દેવામાં આવે તો અમુક સ્ટેજ સુધી આપણે કેન્સરની સારવાર કરી અને આપણે એને મટાડી શકીએ છીએ. ટૂંકમાં મેં બોર્ડ ઉપર લખ્યું તે સાધ્ય રોગ છે. સાધ્યનો મતલબ આપણે કરીશું કે તે મટાડી શકાય તેવો રોગ છે. પણ હાલના સમયની અંદર, બરાબર, કેન્સર એ એક પ્રકારની મહામારી સર્જી છે એવું કહી શકાય કે વિશ્વમાં જેને કારણે સૌથી વધારે એટલે કે મોટાભાગે મૃત્યુ, બરાબર, કેન્સરને કારણે થાય છે. ભારતની અંદર પણ જો જોવામાં આવે તો એકલા ભારતમાં જ, બરાબર, કેન્સર રોગથી મરવાવાળા જે દર્દીઓ છે, દર્દીઓની સંખ્યા લગભગ બોર્ડ પર લખી મેં કેટલી છે તો કે સાહેબ 10 લાખ જેટલી છે. 10 લાખ લોકો કેન્સરથી પીડાય છે અને બરાબર અંતે કેટલાક સારવાર લઈ સીધા થાય છે, કેટલાક સારવાર લઈ અને બરાબર મટે છે, જ્યારે કેટલાક જે છે એ કેન્સરથી મૃત્યુ પામે છે. ટૂંકમાં અહીંયા એના કરતાં પણ વધારે ઘણા બધા લોકો દુનિયાની અંદર, મેં ભારતમાં 10 લાખનો આંકડો આપ્યો છે, પણ એના કરતાં પણ ઘણા બધા વધારે લોકો દુનિયાની અંદર એકલા કેન્સરથી મૃત્યુ પામે છે. જીવ વિજ્ઞાનના જે વૈજ્ઞાનિકો છે, હે, બરાબર, જીવ વિજ્ઞાનની જે શાખા છે જીનેટિક્સ, બરાબર, એને રિલેટેડ આ એક પ્રકારનો રોગ કહેવાય અને જીવ વિજ્ઞાન માટે એક બહુ જ મહત્વનો સંશોધનનો વિષય કહેવાય. તો કેન્સર જે છે એ કેન્સર થવાની પ્રક્રિયા, બરાબર, કે કેન્સર કેવી રીતે થાય છે, પછી સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં કેવી રીતે રૂપાંતર થાય છે, એટલું થયા પછી તેનું સારવાર અને તેનું નિયંત્રણ એ જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે, બરાબર, બાયોલોજી અને મેડિકલ સાયન્સ જે છે, બરાબર, આ બંને માટે એક ચેલેન્જિંગ કામ છે. એટલે કે બરાબર એક ગહન સંશોધનનો વિષય કહેવાય. વૈજ્ઞાનિકોએ હજુ ઘણું બધું શોધવાનું બાકી છે કે મેં કહ્યું એ પ્રમાણે સંશોધનનો વિષય, મેં કહ્યું એ પ્રમાણે કે કેન્સરની આખી પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય, સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં કેવી રીતે રૂપાંતર થાય, એવા કયા કારણો છે, અને કેન્સરની જે સારવાર છે એ કેન્સરની સારવાર અને તેનું નિયંત્રણ એ આ બંને જે શાખાઓ છે, બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ, એમ બંને માટે એક એવું કહી શકાય કે સાહેબ ગહન સંશોધનનો વિષય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ એટલે કેન્સર શું છે એને આપણે સમજીએ છીએ. કેન્સરને સમજતા પહેલા આપણે એક સિમ્પલ બાબતને જરા જોઈએ એટલે તમને કેન્સરનો ખ્યાલ આવી જાય. આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણા શરીરની અંદર આવેલા બધા જ જે કોષો છે એ બધા જ કોષો જ્યારે જરૂર પડે ત્યારે જ કોષો શું કરે તો કે સાહેબ વિભાજન પામે. જરૂર પડે ત્યારે જ કોષોની સંખ્યામાં વધારો થાય, કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ કરે. કોઈ જગ્યાએ વાગ્યું હોય, કોઈ જગ્યાએ ઈજા થઈ હોય તો એ જગ્યાએ નવા કોષો આવી જવું, નવા કોષો પેશી બનાવી નાખે અને ચામડી નામનું ફરી પાછું અંગ ત્યાં બની જાય. તો આ એક આખી નિયંત્રિત પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ. બહુ અગત્યનો મુદ્દો છે, જરા સાંભળજો. આ એક આખી કેવી પ્રક્રિયા કે નિયંત્રિત, જેટલી જરૂર છે એટલા જ કોષોનું વિભાજન થશે, એટલા જ કોષો ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે વિભેદીકરણ પામશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જાય કે જ્યારે સાહેબ આ રીતે એક કોષનું વિભાજન થાય અને બીજો કોષ, બીજા બે કોષો બને, ફરી પાછા આ રીતે આમાંથી નવા કોષો બનતા જાય. પણ મેં તમને શું કહ્યું કે આ આખી જે પ્રક્રિયા છે એ માનવ શરીરની અંદર બરાબર સેલ ડિવિઝન કહેવાય આને, અથવા કોષ વિભાજનની પ્રક્રિયા. માનવ શરીરની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે કે કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની જે પ્રક્રિયા છે, માનવ શરીર બોલો અથવા તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ બોલો, એમાં કેવી રીતે તો કે સાહેબ એમાં નિયમિત રીતે બરાબર, અને કેવી હોય તો કે સાહેબ નિયંત્રિત હોય. ઓકે, આખી પ્રક્રિયા જે કોષ વિભાજનની આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા નિયંત્રિત હોય, નિયમિત રીતે અને નિયંત્રિત રીતે થતી હોય. બરાબર છે. તો આ એક આપણા શરીરની અંદર બરાબર એક કોષોનો સામાન્ય શું છે તો કોષોનો એક સામાન્ય ગુણધર્મ છે. પરંતુ શું થાય તો કે સાહેબ જ્યારે કેન્સર કોષોમાં બરાબર છે, જ્યારે કેન્સરની પ્રક્રિયા શરૂ થાય એટલે કેન્સર કોષો જે છે એમાં આ આખી પ્રક્રિયા છે ને અનિયંત્રિત બની જાય. અનિયંત્રિત બની જાય એનો મતલબ એવો થયો કે આ આખી પ્રક્રિયા જે છે એ નિયંત્રણની આખી પ્રક્રિયા તૂટી જાય. આખી પ્રક્રિયા ઉપર બરોબર શરીરનો કોઈ કાબુ રહે નહીં. કોષો સતત વિભાજન પામતા જાય, વિભાજન પામતા જાય, કોષોનો સમૂહ બનતો જાય અને પછી આ કોષોનો સમૂહ એક ચોક્કસ પ્રકારની ગાંઠ બનાવે. આ જે કોષો બને આ કોષોને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ આને કેન્સર કોષો કહેવાય. અને આ કોષો હવે શું કરે તો સાહેબ એક ગાંઠની રચના કરે, ટૂંકમાં કેન્સરની ગાંઠ બની છે એવું કહેવાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણને એ ખબર છે, આપણે એક આકૃતિ વડે સમજીએ કે આપણા શરીરની અંદર કોઈ પણ પેશી કે કોઈ પણ અંગની જો વાત કરવામાં આવે તો કોષોની ખાસિયત એ છે કે આ એક કોષો છે બરાબર, એવું સમજો તમે કે આ શું દોર્યો છે સાહેબ, એ તો કોષો દોર્યા છે બરાબર છે. અને એ જ રીતે બરાબર છે આ પણ એ જ રીતે બરાબર બીજા કોષો છે, જરા જોજો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ પણ આ જ રીતે બરાબર કોઈ એક પેશીના કોષો છે એવું આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે જરા જુઓ કે સાહેબ અહીંયા આ જે કોષો છે આ કોષો શું કરે છે તો કે સાહેબ કોષોની એક લાક્ષણિકતા છે કે કોષો બરાબર શું કરે તો કે સાહેબ જ્યારે કોષો વિભાજન પામે અને કોષો જે છે ને બેટા એ એકબીજાના સંપર્કમાં રહેલા હોય. કોષો એકબીજાના સંપર્કમાં રહી વિભાજન પામે અને જેટલી જરૂર હોય એટલા જ નવા કોષો બને. બરોબર છે. પણ કેન્સર કોષોની ખાસિયત શું છે તો કે કેન્સર કોષો જે છે એ સંપર્કતાનો ગુણધર્મ ગુમાવી દે. એટલા માટે મેં એક સરસ મજાનો શબ્દ લખ્યો છે, આને કહેવાય સંપર્ક નિષેધ. નિષેધ એટલે અટકાવવું, અવરોધવું, ગુમાવવું, તમારે જે બોલી શકાય. ટૂંકમાં કેન્સર કોષો જે છે તો આ કોષો છે, હવે આ કોષોએ નજીકમાં રહેલા જે બીજા કોષો છે એમની સાથેનો સંપર્ક ગુમાવી નાખ્યો. કોષો જ્યાં સુધી સંપર્કમાં હશે ત્યાં સુધી તેઓ ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ માત્રામાં જ વિભાજન પામશે. એમનું નિયંત્રણ હશે એકબીજા ઉપર કોષોનું નિયંત્રણ હશે એટલે એટલા જ કોષો. પણ આવા કિસ્સામાં શું થાય તો કે સાહેબ આવા કિસ્સામાં આ જે કોષો છે આ કોષો શું કરે તો સાહેબ સંપર્ક નિષેધનો ગુણધર્મ જ ગુમાવી દે. સંપર્કમાં રહેવાનો જે ગુણધર્મ છે એ આખો ગુણધર્મ ગુમાવી દે અને કોષો સતત આ રીતે શું કરે તો સાહેબ સતત આ રીતે છે ને વિભાજન પામતા જાય. વિભાજન પામતા જાય એટલે એમની સંખ્યામાં વધારો થતો જાય
આ કોષો સંખ્યામાં વધારો થતો જાય, ટૂંકમાં ગાંઠ સ્વરૂપમાં ઉપસી આવે અને પછી અહીંયાથી કોષો છૂટા પડતા જાય અને હવે એ પાછા શું કરે તો કે સાહેબ આ કોષો પાછા રુધિર અથવા આપણું દેહ પ્રવાહી રુધિર અથવા લસિકા એ મારફતે શરીરના અન્ય અંગો પાસે પણ પહોંચી જાય. ટૂંકમાં શરીરના જે અન્ય અંગો છે એ અન્ય અંગો સુધી પહોંચી જાય અને પછી ત્યાં શું કરે તો સાહેબ ત્યાં બીજા કોષો જે છે એને કેન્સર કોષોમાં રૂપાંતરિત કરવા માંડે. જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષોને કેન્સર કોષોમાં શું કરે તો રૂપાંતરિત કરવા માંડે અને ત્યાં પણ કેન્સર કરવાનું ચાલુ કરે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા એક સરસ મજાની સમજૂતી મેં તમને આપી. શું આપી તો કે સંપર્ક નિષેધનો ગુણધર્મ. તો બહુ એક સરસ મજાનો શબ્દ તમને હવે ચોપડીમાં વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ટૂંકમાં મેં તમને જે સમજાવ્યું એ તમને હવે ખબર પડી ગઈ કે અહીંયા મોટે ભાગે શું કહ્યું આપણે કે સાહેબ સંપર્કતાનો જે ગુણધર્મ છે એને કારણે અનિયંત્રિત વૃદ્ધિ થાય છે અને આ ગુણધર્મોને સંપર્ક નિષેધ કહેવાય. કેન્સર કોષો આ ગુણધર્મ ગુમાવે તેથી કેન્સર કોષોમાં સતત કોષ વિભાજન થયા કરે અને નવા કોષો બન્યા કરે. આ જે નવા કોષો છે આ નવા કોષો બરોબર છે એમનો જથ્થો સર્જાય. આ નવા કોષો હવે એક આ સ્વરૂપમાં તો કે સાહેબ ગાંઠના સ્વરૂપમાં આવી જાય. ઓકે, તો એમણે એવું કહેવાય કે સાહેબ એમણે ગાંઠ બનાવી છે. હવે વિદ્યાર્થીઓ બહુ અગત્યનો ટોપિક તો કે સાહેબ આવી જે કેન્સરની ગાંઠ છે આ જે ગાંઠ બની અને આપણે કેન્સરની ગાંઠ તરીકે ઓળખીએ. તો આ જે કેન્સરની ગાંઠ છે આ ગાંઠ પાછી છે ને બેટા આવી બે પ્રકારની હોય. કેટલા પ્રકારની બોલીશું તો કે સાહેબ બે પ્રકારની હોય. એક કેવી તો કે સાહેબ એક સાધ્ય ગાંઠ હોય અને બીજી કેવી તો કે સાહેબ બીજી અસાધ્ય ગાંઠ હોય. સાધ્ય ગાંઠ એટલે આને આપણે નામ આપીએ બેનિંગ્ટન ટ્યુમર કહેવાય અને બીજી જે છે એને શું નામ આપીએ તો કે સાહેબ એને અસાધ્ય ગાંઠ કહીશું અને બેનિંગ્ટન ટ્યુમર કહીશું. બે અંગ્રેજી શબ્દો યાદ રાખીશું. એક કઈ છે તો કે સાહેબ એક સાધ્ય ગાંઠ છે, બીજી કઈ છે તો કે સાહેબ બીજી અસાધ્ય ગાંઠ છે. અસાધ્ય ગાંઠ એટલે મેલિગ્નન્ટ ટ્યુમર. બંને જે છે એ બંને ગાંઠમાં શું ફરક છે એની આપણે ઝડપથી એક સમજૂતી જોઈએ. આ પ્રકારની ગાંઠની ખાસિયત છે કે જે જગ્યાએ સર્જાઈ હોય બરાબર છે. તો આ ગાંઠની ખાસિયત જે જગ્યાએ સર્જાય એટલા વિસ્તાર પૂરતી જ સીમિત રહે છે. ચલો રેડી, તમને ખબર પડી ગઈ કોઈ એક જગ્યાએ કેન્સરની ગાંઠ બની છે તો એ ગાંઠ ખાલી એ વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહે, બીજા વિસ્તારોમાં શરીરના અન્ય ભાગોમાં એનો ચેપ લાગે નહીં બરાબર, એના કોષો આગળ ગતિ કરે નહીં. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ આ પ્રકારની ગાંઠ શું કહેવાય તો સાહેબ આ પ્રકારની ગાંઠને આપણે સાધ્ય ગાંઠ કહીશું અને આ પ્રકારની ગાંઠ વડે શરીરને ઓછું નુકસાન થાય બરાબર. એના નુકસાનની જે માત્રા છે એ કેવું તો કે સાહેબ એ નુકસાની ઓછી હોય. ટૂંકમાં શરીરને થતું નુકસાન કેવું લખ્યું હોય તો કે સાહેબ ઓછું હોય. ચલો આવડી જશે. બહુ અગત્યનું મેં બીજું એ પણ કહ્યું કે તે શરીરના અન્ય ભાગોમાં શું થતી નથી તો સાહેબ ફેલાતી નથી. તો અહીંયા આ એક સરસ મજાની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. કેટલા પ્રકારની ગાંઠ કીધી તો સાહેબ બે પ્રકારની. બે કયા તો એક સાધ્ય ગાંઠ છે અને બીજી કઈ છે અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ એટલે શું તો સાહેબ જે જગ્યાએ કોષોનો સમૂહ કોષોનો જથ્થો સર્જાય છે બરાબર એ જગ્યા પૂરતો જ મર્યાદિત હોય, એ જગ્યા પૂરતી જ સીમિત હોય, ત્યાંથી કોષો ખસે નહીં. તો આને આપણે શું કહીએ તો સાહેબ સાધ્ય ગાંઠ. બરાબર આના વડે થતું નુકસાન તો કે સાહેબ શરીરને થતું નુકસાન પણ ઓછું એટલે કે તે રુધિર કે લસિકા વડે શરીરના અન્ય અંગોમાં ફેલાતી નથી. હવે બીજા શરૂઆતના તબક્કામાં આ ગાંઠની ખાસિયત પણ છે બેટા કે આ ગાંઠ જે છે શરૂઆતના તબક્કામાં જો આનું નિદાન કરી દેવામાં આવે બરાબર છે, શરૂઆતના તબક્કામાં જો આ ગાંઠનું નિદાન કરી દેવામાં આવે તો વ્યક્તિને આપણે દર્દી જે છે એને આપણે શું કરી શકીએ તો સાહેબ એની સારવાર કરી અને પુનઃ તંદુરસ્તી પ્રાપ્ત કરાવી શકીએ. બીજી ગાંઠ જે છે એને આપણે શું નામ આપ્યું સાહેબ અસાધ્ય ગાંઠ મેલિગ્નન્ટ ટ્યુમર કહેવાય. તો આ પ્રકારની ગાંઠમાં રહેલા જે કેન્સરના કોષો છે એ કેન્સરના કોષો શું કરે તો જે સ્થાને સર્જાય છે, જે સ્થાને આ પ્રકારની ગાંઠ સર્જાય ત્યાંથી કેન્સરના કોષો શું કરે છે તો કે સાહેબ રુધિર અને લસિકા વડે પરિવહન પામે, ટ્રાવેલ કરે આખા શરીરમાં. રુધિર અને લસિકા વડે શું કરે તો કે સાહેબ રુધિર અને લસિકા વડે પરિવહન પામી અને નવી જગ્યાએ પહોંચી ત્યાં કેન્સર કરે બરાબર. ત્યાં શું કરે તો સાહેબ ત્યાં કેન્સરની પ્રક્રિયાને કરે. ટૂંકમાં આ પ્રકારની ગાંઠમાં રહેલા જે કોષો છે એ કોષો બીજું કંઈ નહીં પરંતુ પ્રસર્જિત કોષોનો સમૂહ હોય બરાબર. ફરી બોલો એક વખત. આ જે કોષો છે આના માટે એક અંગ્રેજી શબ્દ આપેલો છે આપણી ચોપડીમાં, આને આપણે કહીશું
તો આને શું કહેવાય તો કે સાહેબ આ જે કોષો છે એને પ્રોલિફેરેટિવ કોષો તરીકે ઓળખવામાં આવે। મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા આ પ્રકારની ગાંઠમાં પ્રસર્જિત કોષોનો શું આવેલો હોય તો સાહેબ પ્રસર્જિત કોષોનો સમૂહ આવેલો હોય। આ પ્રસર્જિત કોષોનો સમૂહ શું કરે તો કે સાહેબ નિયોપ્લાસ્ટિક ગાંઠમાં રૂપાંતર કરે। બરાબર, શું કરે છે તો કે સાહેબ આ જે પ્રસર્જિત કોષોનો સમૂહ છે એ નિયોપ્લાસ્ટિક ગાંઠ કે પછી કયા નામે ઓળખાય તો કે સાહેબ નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો ગાંઠ કોષો તરીકે ઓળખાય। ચલો આવડશે તો એક સરસ મજાની સમજૂતી મેં પહેલા અસાધ્ય ગાંઠ માટે આપી। અહીં એક નવો શબ્દ છે નિયોપ્લાસ્ટિક, બરોબર છે, અને અંગ્રેજીમાં આ રીતે લખીએ આપણે નિયોપ્લાસ્ટિક। ગ્રીક ભાષાના શબ્દ છે નિયો એટલે નવું, પ્લાસ્ટિક એટલે વૃદ્ધિ કરવી, પ્લાઝ્માઝિસ એના ઉપરથી પ્લાસ્ટિક્સ એટલે વૃદ્ધિ કરવી, તો નવા કોષોની વૃદ્ધિ, નવા કોષોનું નિર્માણ। ટૂંકમાં અહીંયા નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો ગાંઠ કોષો જે છે એ ગાંઠ કોષો કહેવાય। આ ગાંઠ કોષોના બરાબર છે કોષો છે મેં હમણાં કહ્યું પ્રમાણે કે પ્રસર્જિત કોષોનો સમૂહ છે। આ કોષોનો સમૂહ શું કરે તો સાહેબ ઝડપથી આ કોષો શું કરે તો સાહેબ ઝડપથી આ કોષો વૃદ્ધિ પામે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે, વિભાજન પામી અને સામાન્ય કોષો સાથે આવશ્યક જે પોષક દ્રવ્યો છે આસપાસ રહેલા જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો સાથે કોષોની વૃદ્ધિ વિકાસ માટે આવશ્યક જે પોષક તત્વો છે એ પોષક તત્વો માટે છે ને હરીફાઈ કરે। ટૂંકમાં એવો મારો કહેવાનો મતલબ કે જે નવા કોષો છે એ નવા કોષો શું કરે તો જે આસપાસ રહેલા જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષોને પેલા પોષક તત્વો મળવા ના દે, એને પ્રાપ્ત ના કરવા દે। એટલે સીધી વસ્તુ શું તો કે આવા પોષક તત્વોના અભાવે પેલા સામાન્ય કોષો મૃત્યુ પામતા જાય અને આમ નવા જે કોષો છે એ વૃદ્ધિ વિકાસ પામી અને પોતાની સંખ્યામાં શું કરતા જાય તો કે પોતાની સંખ્યામાં વધારો કરતા જાય। ટૂંકમાં અહીંયા આ ગાંઠમાંથી છૂટા પડેલા આ જે કોષો છે આ કોષો નિયોપ્લાસ્ટિક કોષો અથવા તો જે ગાંઠ કોષો છે મેં કહ્યું એ પ્રમાણે કે તેઓ રુધિર અને લસિકા વડે શરીરમાં શું કરે તો કે રુધિર અને લસિકા વડે શરીરમાં પરિવહન પામી અને શરીરના અન્ય અંગોમાં પહોંચી જાય અને ત્યાં પણ શું કરે તો કે સાહેબ રોગનો ફેલાવો કરે, રોગનો ફેલાવો કરે, નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે। અસાધ્ય ગાંઠ જે છે નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે। ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે અસાધ્ય ગાંઠના આ ગુણધર્મને રોગના ફેલાવાને હવે આપણે રોગ વ્યાપ્તિ તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં એક મેં તમને નવો શબ્દ આપ્યો અને મેટાસ્ટેસિસ તરીકે પણ ઓળખવામાં આવે। રોગ વ્યાપ્તિ બોલો અથવા મેટાસ્ટેસિસ તરીકે પણ તમે આને ઓળખી શકો છો। તો એક સરસ મજાની સમજૂતી વિદ્યાર્થીઓ મેં તમને પહેલા કેન્સર શું છે, કેન્સરની આખી પ્રક્રિયા કેવી રીતે થાય એની એક સરસ તમને મેં બસ સમજણ આપી। ફરી એક વખત નાનું સરખું રિવિઝન જોઈ લો। આપણે જાણીએ છીએ શું તો કે સાહેબ આપણા શરીરની અંદર કોષો પાસે ગુણધર્મ છે કે કોષોમાં વિભાજન અને વિભેદીકરણની જે પ્રક્રિયા છે, ટૂંકમાં વૃદ્ધિની જે પ્રક્રિયા છે, વિકાસની પ્રક્રિયા એ નિયંત્રિત હોય। બસ એ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા નિયંત્રણમાં હોય, જરૂર પડશે ત્યારે જ કોષો વિભાજન પામશે અને કોષોની સંખ્યામાં વધારો કરશે। પણ જ્યારે શરીરના કોષો આ ગુણધર્મને ગુમાવી દે અને તેઓ અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામી અને શરીરની અંદર કોષોનો સમૂહ બનાવે તો એવું કહેવાય કે સાહેબ આ કેન્સર કોષો બન્યા છે। ટૂંકમાં કેન્સર કોષોમાં આ આખો નિયંત્રણનો ગુણધર્મ જતો રહે, અનિયંત્રિત બની જાય અને આ રીતે નવા કોષો સતત બનતા જાય તો એવું કહી શકાય કે સાહેબ કેન્સરની શરૂઆત થઈ છે। ટૂંકમાં કેન્સર કોષો જે છે એની ખાસિયત તો કે સાહેબ એમની પાસે સંપર્ક નિષેધનો ગુણધર્મ ન હોય। બહુ અગત્યનો એક શબ્દ યાદ રાખીશું, સંપર્ક નિષેધ। કોષો એકબીજા સાથેના સંપર્કમાં રહી અને જરૂર પડે એટલી જ સંખ્યામાં વૃદ્ધિ વિકાસ કરી નવા કોષો ઉત્પન્ન કરે, બરાબર છે। પણ અહીંયા જુઓ કે કોષો એકબીજાના સંપર્કમાં રહી જરૂર પૂરતા જ નવા કોષો બનાવે, પણ કેન્સર કોષોમાં શું તો કે કેન્સર કોષોમાં આ સંપર્ક નિષેધનો આખો ગુણધર્મ જ જતો રહે। કોષો એકબીજાના સંપર્કમાં રહેની અને અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામી અને આ રીતે કોષોનો સમૂહ બનાવે। આ સમૂહ જે છે ગાંઠના સ્વરૂપમાં જોવા મળે। ઓકે, તો આને આપણે કેન્સરની ગાંઠ તરીકે ઓળખીએ। કેન્સરની ગાંઠ તો કે સાહેબ કેન્સરની ગાંઠ મુખ્યત્વે બે પ્રકારની હોય, એક કઈ તો સાહેબ સાધ્ય છે, બીજી કઈ અસાધ્ય ગાંઠ। સાધ્ય ગાંઠ શું છે અને અસાધ્ય ગાંઠ શું છે
તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ સાધ્ય ગાંઠ જે જગ્યાએ કેન્સરના કોષો ગાંઠનું નિર્માણ કરે છે એ વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો આને આપણે શું કહીએ તો કે સાહેબ સાધ્ય ગાંઠ કહેવાય। આવા કોષો શરીરને બહુ ઓછું નુકસાન કરે અને શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાતી નથી। આ એની બીજી બહુ અગત્યની લાક્ષણિકતા। ઓકે, અને જો શરૂઆતના તબક્કામાં નિદાન કરી દેવામાં આવે તો વ્યક્તિને તંદુરસ્તી પુનઃપ્રાપ્ત કરાવી શકાય છે। અસાધ્ય ગાંઠ તો કે સાહેબ જે સ્થાને કોષો ગાંઠ બનાવે એ સ્થાનેથી કોષો રુધિર અને લસિકા મારફતે ટ્રાવેલ કરી અને શરીરના અન્ય ભાગોમાં પ્રસરે, બરાબર, તો આને આપણે શું કહીએ તો સાહેબ મેલિગ્નન્ટ ટ્યુમર કહેવાય, અસાધ્ય ગાંઠ કહેવાય। નવી જગ્યાએ પહોંચી જાય અને કેન્સર પ્રેરવાનું કામ કરે। ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ આ પ્રકારની જે ગાંઠ છે, આ પ્રકારની ગાંઠ એ બીજું કંઈ નહીં પરંતુ પ્રસર્જિત કોષોનો શું છે તો સાહેબ પ્રસર્જિત કોષોનો સમૂહ છે। પ્રસર્જિત કોષોનો સમૂહ એનો મતલબ એવો થયો કે તેને આપણે નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો આ કોષો જે છે એમને આપણે ગાંઠ કોષો તરીકે પણ ઓળખવામાં આવે। મેં સમજાવ્યું કે નિયોપ્લાસ્ટિક શું છે તો સાહેબ નિયોપ્લાસ્ટિક એટલે નવા કોષો, ગ્રીક ભાષાનો શબ્દ નિયો એટલે નવા અને પ્લાસ્ટિસાઇઝ એટલે કે વૃદ્ધિ કરવી। તો આ જે કોષો છે આ કોષો શું કરે તો કે સામાન્ય કોષો સાથે હરીફાઈ કરે। સામાન્ય જે કોષો છે એમને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે અને તેઓ આવશ્યક પોષક તત્વો મેળવી ઝડપથી પોતાનો વૃદ્ધિ વિકાસ કરે અને સંખ્યામાં વધારો કરે। અને આ રીતે આ ગાંઠમાંથી છૂટા પડેલા આ કોષો હવે શું કરે તો કે રુધિર લસિકા મારફતે પરિવહન પામી શરીરના અન્ય અંગોમાં પહોંચી જાય અને ત્યાં નવી કેન્સરની ગાંઠોનું નિર્માણ કરે। આ અસાધ્ય ગાંઠનો બહુ અગત્યનો ગુણધર્મ। ટૂંકમાં આ રીતે કેન્સરના કોષોનો શરીરના અન્ય અંગોમાં પ્રસરવાની પ્રક્રિયાને બહુ અગત્યનો શબ્દ યાદ રાખીશું તો આને રોગ વ્યાપ્તિ અથવા તો મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી કે કેન્સર કેવી રીતે થાય, કેન્સરની આખી પ્રક્રિયા શું છે। તો આઈ હોપ કે પહેલા તો તમને વિદ્યાર્થીઓ કેન્સર શું છે એની એક સરસ મજાની સમજૂતીનો ખ્યાલ આવી ગયો હશે। ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં આના પછી આપણે કેન્સર થવા પાછળના જે મુખ્ય કારણો છે એની ચર્ચા કરીશું। ગુડ બાય।